ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે 15 ઓગસ્ટની રજા છે, તો એક દિવસની નાની પિકનિક પર જઈએ. પિકનિક યાની દર્શન કરવા માટે. તો વિંકલે દશામાનું વ્રત કર્યું એટલે દશામાના દર્શન કરવા મીનાવાડા દશામાનું મંદિર છે ત્યાં, અને પછી જો સેટિંગ થશે ડાકોર દર્શન કરીશું અને ગલતેશ્વર નદીમાં નાહીશું. એના ગલતેશ્વર નદીમાં નાહવા માટેના કપડાં પણ આમાં છે, અને પછી નહીં નાહવા માટેના કપડાં પણ આમાં જ છે. તો ચલો મળીએ તમને. આમાં બધું નાસ્તો છે, રસ્તામાં નાસ્તો પણ લઈ લીધો, તો રસ્તામાં નાસ્તો પણ કરીશું. બજેટ ટ્રીપ કહેવાય, બજેટમાં પતાવવાની. નાસ્તો એટલે બપોરનું જમવાનું છે. ખીરાના ભાજી એ બપોરે બતાવીશું. ચલો મળીએ રસ્તામાં. દેશભક્તિ સાનો क्या છે સાનો? એ બચ્ચાઓ હા પત્તામાં પડ્યા. હાય કે છે હાય કેના મીનાવાડા દશામાં પહોંચી ગઈ પાર્કિંગમાં. ગાડી મૂકી દીધી. સારું પાર્કિંગની જગ્યા થોડીક પ્રસાદી લઈ લેવાની, તમને ગાડી મૂકવા દે એવું હોય. અને ફર્સ્ટ ટાઈમ હું તો આવ્યો મીનાવાડા, બધા દર્શન કરવા નીકળ્યા. જો ફૂલ ચુંદરીઓની દુકાન આજુબાજુ 1 કિલોમીટર જેટલી લાંબી લાઈનો. ગળતેશ્વર મહાદેવ આવી ગયા છીએ. ઠાસરા બહુ પૌરાણિક મંદિર. અહીંયા નદીનો નજારો, જ્યાં બધા નાહવા માટેની સારી જગ્યા. લાઈન છે શ્રાવણ મહિનાના કારણે. મંદિર બહુ જૂનું મંદિર. ગળતેશ્વર પોતે બાડી અને મને કેસ બાડી બે સ્થળ પતાયા.
ગલતેશ્વર નદીમાં નહીં લીધું, મહાદેવના દર્શન કરી દીધા. શ્રાવણ મહિનો કરીને ઉપવાસમાં થઈએ છે. જો શ્રાવણ મહિનો ચાલે, બહુ બધું ખાઈ કરીને શ્રાવણ મહિનો કરવાનો. દર્શન થઈ ગયા. 2 જગ્યા પતી ગઈ. હવે ડાકોર વેફર. જો શ્રાવણ મહિનો ચાલે બધા નામ ન જુઓ બચ્ચા પાર્ટી. સૌથી રેર પેકેટ મારો તો પહેલા જ પહોંચી ગયા છીએ. 7 વાગે મંદિર બંધ થાય, 5:30 થયા ને રિક્ષામાં આવ્યા છીએ. ચલો ફટફટ મંદિર બંધ થઈ જશે. આજે એક દિવસમાં 3 ધામ પતાવી દીધા. જય દ્વારકાધીશના દર્શન કરી લો. જય દ્વારકાધીશ. અહીંયા હિંડોળ રોજ અલગ અલગ બંધાય જન્માષ્ટમી સુધી. આખું મંદિરનું પરિસર ડાકોરના કનૈયા. સવા 7 થઈ ગયા. ડાકોરના માર્કેટમાં ફરીએ. ચલો બાપાલાલ ગોમતી ઘાટ વાળા ગોટા વાળા ફેમસ છો અમે ભાઈ. ગોમતી ઘાટ. સાંજે 7:15 વાગે નજારો. કોઈ સ્વચ્છતાનો અભાવ. માર્કેટ બહુ મોટું ફટફટ નીકળવામાં જ ભલાઈ અને ખર્ચા થયા કરે. ફટફટ નીકળે ને ખર્ચા થયા કરે. જોવું લીધું. જુઓ નવરાત્રી આવા દાંડિયા લીધા. બહુ મોટું માર્કેટ છે. ગેરીજા થાકી ગઈ હે, બહુ થાકી ગઈ.